અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો બોબકારો આપી દેજો, કરી દેજો, અને અમે બધા તમારા સહકારમાંથી આવી જઈશું. આજુબાજુના આપણા આગેવાનો પણ એ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે. થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો. અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું, તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? એ આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે. આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે. અને પાછા એવું કહેવા માંગતા હતા, અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા. ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું, તમે તો સરઘસના ટાઈગર છો, તમે તો સરઘસના ટાઈગર છો. તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે. અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે, જંગલના ટાઈગર. જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો તમારો આમનો સામનો થશે ને, તમને અમે છઠ્ઠીનું દૂધ યાદ દેવડાવી દઈશું. તમે જોઈ લો, અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ, એસટી સમાજ, જે દેશમાં 90% વસ્તી ધરાવે છે, એમના માટે લડીએ, એમનો અવાજ બનીએ. तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફુલાર કરવાના છે, એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થયેલી છે. આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી, તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે? એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ડેડિયાપાડા લાવી રહ્યા છે. હવે ડેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું. હવે લોકો ક્યાંથી લાવવાના? ડેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે. ત્યારે આ લોકોએ એક આઈડિયા રચી નાખી અને નક્કી કર્યું, એમના મીડિયા વાળાઓને કીધું કે તમે ન્યૂઝ બનાવો કે ચૈતર વસાવા 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે, અને બધા જ લોકોને ફોરવર્ડ કરો, એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે. પણ એ લોકોને મેં કીધું, જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી